શું આપ જાણો છો કે હોળી પહેલા લાગે છે હોળાષ્ટક કે જેમાં તમામ માંગલિક કાર્યો કે લગ્ન પર લાગી જશે બ્રેક। પણ શું કારણ છે કે હોળાષ્ટકમાં નથી કરવામાં આવતું કોઈ પણ શુભ કાર્ય। આ દરમિયાન લગ્ન, મુંડન, નામાંકરણ, ઘર પ્રવેશ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી। જાણો તેની પાછળ શું છે કારણ। ફાગણ સુદ આઠમથી હોળાષ્ટક શરૂ થાય છે। આ ફાગણ પૂર્ણિમા એટલે કે હોળિકા દહન સુધી ચાલે છે। આ દરમિયાન લગ્ન, મુંડન, નામાંકરણ, ઘર પ્રવેશ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી। થોડા સમય માટે લગ્ન અને અન્ય માંગલિક કાર્યો પર બ્રેક લાગે છે। 7 માર્ચથી હોળાષ્ટક શરૂ થવાનો છે। આ કારણે લગ્ન અને અન્ય માંગલિક કાર્યો થઈ શકશે નહીં। આ હોળાષ્ટક 13 માર્ચે સમાપ્ત થશે। આ દિવસે હોલિકા દહન પણ થશે, એટલે કે અધર્મ પર ધર્મના વિજયના અંતના દિવસે ફરીથી લગ્ન અને માંગલિક કાર્યો શરૂ થશે। નકારાત્મક ઉર્જાનો વધશે પ્રભાવ। ફાગણ સુદ આઠમથી હોળાષ્ટક શરૂ થાય છે। આ ફાગણ પૂર્ણિમા એટલે કે હોળિકા દહન સુધી ચાલે છે। આ દરમિયાન લગ્ન, મુંડન, નામાંકરણ, ઘરમાં પ્રવેશ જેવા શુભ કાર્યોની મનાઈ ફરમાવવામાં આવે છે। આ સમયગાળામાં બધા જ ગ્રહો ઉગ્ર અવસ્થામાં હોય છે। નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે, તેથી શુભ કાર્યો પર રોક રહે છે। આ વર્ષે લગ્ન અને માંગલિક કાર્યો પર મોટો બ્રેક લાગશે। એનું કારણ છે કે 7 માર્ચથી 13 માર્ચ સુધી હોળાષ્ટક ચાલે છે। 13 માર્ચે હોળાષ્ટક પૂરો થશે। પછી 14 માર્ચથી 13 એપ્રિલ સુધી મલમાસ ચાલુ થશે। હવે હોળાષ્ટક અને મલમાસમાં કોઈ પણ માંગલિક કાર્યો કરવાની મનાઈ છે, જેમ કે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, એટલે કોઈ પણ માંગલિક કાર્યો મલમાસ અને હોળાષ્ટકમાં થશે નહીં। એટલે આ વખતે બહુ લાંબો બ્રેક છે। એના પછી લગ્નનો મુહૂર્ત છે, એટલે 14 એપ્રિલ પછી ફરીથી માંગલિક કાર્યો કરી શકશો। આ વર્ષે લગ્ન અને માંગલિક કાર્યો પર મોટો બ્રેક લાગશે। એનું કારણ છે કે 7 માર્ચથી 13 માર્ચ સુધી હોળાષ્ટક ચાલે છે। 13 માર્ચે હોળાષ્ટક પૂરો થશે। પછી 14 માર્ચથી 13 એપ્રિલ સુધી મલમાસ ચાલુ થશે। હવે હોળાષ્ટક અને મલમાસમાં કોઈ પણ માંગલિક કાર્યો કરવાની મનાઈ છે, જેમ કે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, એટલે કોઈ પણ માંગલિક કાર્યો મલમાસ અને હોળાષ્ટકમાં થશે નહીં। એટલે આ વખતે બહુ લાંબો બ્રેક છે। એના પછી લગ્નનો મુહૂર્ત છે, એટલે 14 એપ્રિલ પછી ફરીથી માંગલિક કાર્યો કરી શકશો। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।